લોકો ઉપર ફસાયેલા હોય તેવી પ્રાથમિક રીતે માહિતી છે તે મળી રહી છે. અને અત્યારે જે રાહત અને બચાવ કામગીરી છે તે પૂરજોશમાં ચાલતું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આપણે અહીંના જે પ્રફુલ્લ કામાણી સર છે તેની બાકીના જે ફેમિલી છે, ફિમેલ છે, જે નાના બાળકો જેને બધાને સીડી દ્વારા ઉતારે છે. કેટલા માળમાં લોકો ફસાયેલા છે? હજુ 2 માળમાં ફસાયેલા છે. કેટલા લોકો રહેતા હશે? કેટલો પરિવાર છે? રાધિકા જ્વેલર્સનો આખો પરિવાર હજુ ઉપર 8 થી 10 લોકો હશે. હજુ સુધી એમને કંઈ ખબર નથી પડી. સ્પષ્ટપણે પ્રફુલ્લ કામાણી સર શું કેટલા વાગે આ ઘટના બની હતી? આપ અહીંના રહેવાસી છો, શું ઘટના બની હતી? એરાઉન્ડ 10:30 વાગે 10:30 વાગે બની છે. 10:30 વાગે. અને સર કેટલામાં માળે આગ લાગી હતી? કેટલા લોકો ફસાયેલા હતા? એ આઈડિયા આવતો નથી, પણ 6-7માં મારા પરથી ધુમાડા આવતા એવું લાગતું હતું. અને સર તેના કારણે આગ લાગી એવું કંઈ કદાચ શોર્ટ સર્કિટ થઈ હોય કંઈક એવું થયું હશે કદાચ. તમે સાહેબ ઉપર હતા? હું આમાં 10મા વાળા હતા. બરોબર. શું આખી ઘટના છે? કેવી રીતના આગ ફેલાણી? નીચેથી એવો અવાજ આવવા માંડ્યો કે ધુમાડા આવવા માંડ્યા કે આગ લાગી એટલે અમે બધાને લિફ્ટમાં મોકલી દીધા. લિફ્ટ ફૂલ થઈ જતી હતી એટલે જેટલા ગયા લિફ્ટમાં આવી ગયા. બાકી બધા અમે નીચે ઉતરવાની ટ્રાય કરી પણ એટલો બધો ધુમાડો હતો ને પછી પાછા ઉપર જતા રહ્યા ફ્લેટમાં. પછી ફાયર બ્રિગેડવાળાએ બધું શાંત કર્યું. પછી અમને ફાયર બ્રિગેડવાળા લોકો જ આવ્યા કે તમે રૂમાલ બાંધી દો ભીના કહીને અને મારે નીચે સેફલી આવી જાય. અમે સેફલી આવી ગયા. ઉપર કેટલામાં આગ અત્યારે કેટલા ફ્લેટમાં આગ ફેલાણી? કદાચ 7-8 બે મારે હશે. સાહેબ કેના કારણે કંઈક શોર્ટ સર્કિટ થવી હોવી જોઈએ. બરોબર. આપ કેવી રીતે બચી ગયા સર? અમે તો રૂમમાં જતા રહ્યા. પછી ફાયર બ્રિગેડવાળા સામેથી અમને બોલાવવા આવ્યા કે તમે આવો અમારી સાથે, નીચે સેફ છે, પાણીનો ફૂલ મારો નાખ્યો છે અને શાંત થઈ ગયું છે. સીડી કે લિફ્ટથી નીકળાય એવું નહોતું સર? લિફ્ટથી નીકળ્યા પણ લિફ્ટ એક વખત યુઝ થઈ પછી લિફ્ટ લાઇટ બંધ કરી દીધી, શટડાઉન કરીને એટલે લિફ્ટનો યુઝ કરવાનો મતલબ નથી. સીડીથી ઉતરીને આવ્યા અમે. એટલે જે પ્રફુલ્લ કામાણી સર છે કે જેઓ જે 10મા માળે છે તે ફસાયેલા હતા અને 7 અને 8 બે માળે આગ લાગી હોય તેવું અત્યારે પ્રાથમિક રીતે સામે આવ્યું છે. અને તમામ લોકો છે તે ફસાયેલા હતા, બહાર નીકળી શકે તેવી કોઈ સ્થિતિ ન હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવ્યું અને રેસ્ક્યુના આધારે જે તમામ લોકો છે તેને અહીં છે તે લાવવામાં આવ્યા હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગ્યું છે. બેન, આપ ફસાયેલા, આપના પરિવાર ફસાયેલા? તમારા પરિવારના 10 લોકો ફસાયેલા. મને તો ફોન આવ્યો એટલે હું અહીંયા આવ્યું છું. મારું ફેમિલી બધું અહીંયા છે અને બસ એ લોકો નીચે આવી ગયા છે અત્યારે. તો બધા ફાયર બ્રિગેડવાળા બધા આવી ગયા ટાઈમ પર અને બધાને લઈ લીધા છે નીચે. મે બી શોર્ટ સર્કિટ થયું છે 5th ફ્લોર ઉપર, એવી વાત સાંભળવામાં આવી છે. પછી મને બહુ આઈડિયા નથી કાંઈ. એટલે જે શોર્ટ સર્કિટના કારણે પ્રાથમિક રીતે આગ લાગી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. ફેમિલી છે તે અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા જે સ્પષ્ટપણે તેમના પરિવારજનો છે તે ફસાયા હતા અને તેને કારણે જ જે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી છે અને ચિંતાનું એક મોજું છે તે ફરી વળ્યું છે. આપને હું બીજા દ્રશ્યો બતાવવા માંગીશ કે વધુ 2 લોકો છે તેમને રેસ્ક્યુ કરી અને નીચે છે તે લાવવામાં આવ્યા છે. અનેક લોકો છે કે જેઓ ઉપરના માળે ફસાયેલા હતા, 7 થી 8 લોકો છે તે ફસાયેલા હતા અને તમામ લોકોને ક્રમશઃ ક્રેનની મદદથી નીચે છે તે લાવવામાં આવી રહ્યા છે. એક વ્યક્તિનું મોત થયું હોય તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું છે અને હવે જે રીતે ફાયર બ્રિગેડ દ્વારા ઇશારો કરવામાં આવી રહ્યો છે કે હવે કોઈ ઉપર છે તે ફસાયેલું ન હોઈ શકે છે અને તેને લઈને જ જે તમામ માળેથી જે આગ છે તે બુઝાવી દેવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ જે 6ઠ્ઠા અને 7મા માળે કે 7મા અને 8મા માળે આ આગનો બનાવ છે તે બન્યો હતો અને તેને કારણે જ અફરાતફરીનો આખો માહોલ છે તે સર્જાયો હતો તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. 4 ફાયર ફાઇટરની મદદથી આ રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે જે એસીપી સર છે, સર ચૌધરી સર, શું પ્રાથમિક માહિતી છે તે તમને મળી છે? અત્યારે હજી આગ લાગેલી 6ઠ્ઠા માળે એટલાન્ટિક એપાર્ટમેન્ટમાં અને હાલમાં બચાવ કામગીરી ચાલુ છે. સર, કોઈના મોત થઈ હોવાની કઈ પ્રાથમિક રીતે? ત્રણ મોત થયેલાનું જાણવા મળ્યું. સૌથી મોટા સમાચાર અત્યારે જે TV9ની પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે જે અહીંના એસીપી ચૌધરી સર છે તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. 3 લોકોના મોતની આશંકા અત્યારે જોવા મળી રહી છે. જે રીતે
જે અહીં વિસ્તારના જે રાજકોટના એસીપી છે તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે 3 લોકોના મોતની આશંકા છે. ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ છે તે સામે આવ્યો છે અને હજુ પણ જે રેસ્ક્યુ ઓપરેશન છે તે અહીં અત્યારે કરવામાં આવી રહ્યું છે અને 108 મદદથી જે લોકો ફસાયેલા હતા, જે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. 3 લોકોના મોતની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. જે એસીપી ચૌધરી સર છે તેમનું નિવેદન છે તે સામે આવ્યું છે કે 3 લોકોના મોતની આશંકા છે તે અહીં અત્યારે જોવા મળી રહ્યું છે. જે ફાયર બ્રિગેડના જાબાઝ જવાનોએ આ જે આગ છે તેને કાબૂમાં લીધી છે અને જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવતી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને અત્યારે જે લોકો ઉપર ફસાયેલા હતા તેને નીચે છે તે લાવવામાં આવ્યા છે. જે ઉપરની સાઈડમાં હવે કોઈ ફસાયેલું ન હોવાનું પ્રાથમિક રીતે વિગત છે તે સામે આવી રહી છે અને હજુ પણ જે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે. 3 લોકોના મોતની આશંકા છે તે સામે આવી છે. સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે 3 લોકોના મોત છે તે આ દુર્ઘટનામાં થયા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. કામગીરી ચાલુ છે. ફાયર તથા પોલીસ દ્વારા બચાવવામાં આવી રહ્યા છે અને જાણવા મુજબ 3 લોકોના મોત નિપજેલ છે. કેટલા ફ્લેટમાં હવે એક ઉપર હજી તો ફાયર બ્રિગેડ વાળા પરફેક્ટ આંકડો આપી શકે. કેટલા લોકોના મોત થયા? 3 લોકોના થયા. 3 લોકોના મોત થયા. જે એસીપી ચૌધરી છે તેમનું સ્પષ્ટપણે નિવેદન છે કે 3 લોકોના મોત થયા હોય તેવી પ્રાથમિક માહિતી છે તે અત્યારે મળી છે અને તેના આધારે જ અત્યારે જે પોલીસ છે તે તપાસ કરી રહી છે. સાથે સાથે ફાયર બ્રિગેડ દ્વારા જે લોકો ફસાયેલા હતા તેને બહાર છે તે કાઢવામાં આવ્યું છે. હવે આગ છે તે મહદઅંશે કાબૂમાં આવી ગઈ છે. સાથે સાથે જે મોટાભાગના લોકો છે તેને રેસ્ક્યુ કરીને બહાર છે તે કાઢવામાં આવ્યા છે અને હવે જે પ્રકારની તમે સ્થિતિ જુઓ છો કે અત્યારે હાલમાં જે તમામ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને હવે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. હવે ઉપરના માળે પણ કોઈ ફસાયેલું છે કે કેમ તે દિશામાં પણ અત્યારે તપાસ છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી છે. રાજકોટનું હાઈ પ્રોફાઇલ સોસાયટી છે ને તેમાં જે પ્રકારનો આગનો બનાવ બન્યો છે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે તે અહીં સામે આવી છે અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર બ્રિગેડને લઈને અનેક તકેદારીઓ છે તે રાખવામાં આવી હતી પરંતુ જે પ્રકારની દુર્ઘટના છે તે રાજકોટ શહેરમાં સામે આવી છે. ખૂબ જ ગંભીર પ્રકારની આ બાબત છે અને હવે આગ કયા કારણોસર લાગી તે દિશામાં જે ફાયર બ્રિગેડ છે આ ઉપરાંત જે FSL છે તમામની મદદ છે તે લેવામાં આવશે. હાલમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ફાયર બ્રિગેડના સ્ટાફ, તમામ લોકો છે તે અહીં ઉપસ્થિત છે તે પહોંચી ચૂક્યો છે અને હવે જે તેમના દ્વારા આ જે બચાવ કામગીરી છે તે અહીં અત્યારે કરવામાં આવી રહી છે. તમામ લોકો છે તે ઉપસ્થિત છે. 3 થી 4 જેટલા પરિવારો છે તે આ કામગીરી આ જે આગ છે તેમાં ફસાયા હતા. 6ઠ્ઠા અને 7મા માળે આગ છે તે લાગી હતી અને આ આગ લાગ્યા બાદ જે અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો હતો અને ત્યારબાદ જે હાઈરાઇઝ બિલ્ડિંગો માટેની જે ક્રેન છે તે ક્રેનની મદદ છે તે લેવામાં આવી હતી અને આ ક્રેનની મદદથી તમામ જે ફસાયેલા લોકો છે તેને બહાર છે તે કાઢવામાં આવ્યા હતા. જે રીતે રાજકોટના એસીપી ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે કે 3 લોકોના મોત થયા હોય તેવી પ્રાથમિક માહિતી છે તે અત્યારે અહીં મળી છે અને તેના આધારે જ જે તપાસ છે તે ચાલી રહી છે. એકાદા કદાચ ફાયરની ટીમ વાળાની અમને શંકા છે ને 2 ફ્લેટ વાળાની શંકા છે. તાત્કાલિક લઈ ગયા છે એટલે એમને દાઈજા છે ફૂલ. હજી હોસ્પિટલે તાત્કાલિક લઈ ગયા છે. હજી ત્યાંથી શું રિઝલ્ટ આવે પછી હું આપને જાણ કરું. એટલે સર એક ફાયરના જવાન છે આમાં? એક ફાયરના જવાન છે. એવી રીતના અત્યારે મારા ફાયરવાળા ભાઈએ મને કીધું કે કદાચ એક આપણો છોકરો ફાયરવાળો છે અને બાકી જનરલી આવી રીતના છે. 3 લોકો જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, 3 લોકોના મોતની આશંકા જે વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને સૌથી મોટા સમાચાર એક ફાયરનો જવાન આમાં હોય તેવું અત્યારે પ્રાથમિક રીતે સામે આવ્યું છે અને 2 લોકો છે તે ફ્લેટ ધારક હોવાની માહિતી છે તે સામે આવી છે. તમામ લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં જે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. ફાયર બ્રિગેડના જાબાઝ જવાનો પોતાના જીવના જોખમે જે પ્રકારે લોકોને બચાવવાનું કામ કરી રહ્યા છે, જેમાં એક ફાયરના જવાન છે
તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની વાત છે તે અત્યારે સામે આવી છે. હાલમાં જે તમામ કામગીરી છે